નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ આરટીઈ એડમિશન વર્ષ 2024-25. આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. પ્રાઇવેટ સ્કૂલની અંદર છે તમે મફતની અંદર શિક્ષણ છે મેળવી શકો છો. ધોરણ 1ની અંદરથી છે પ્રવેશની પ્રક્રિયા છે શરૂ થઈ જાય છે. વિડીયોની અંદર વાત કરીએ તમારા બાળકને પ્રાઇવેટ સ્કૂલની અંદર છે મફતની અંદર ભણાવી શકો છો આરટી અંતર્ગત. આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. ધોરણ 1થી બાળકોને પ્રાઇવેટ સ્કૂલની અંદર છે ફ્રીમાં એડમિશન મેળવી શકાશે. વાલીઓની પસંદગીની કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર છે એડમિશન મેળવી શકો છો આરટી યોજના વર્ષ 2024-25ની અંદર. ધોરણ 1ની અંદર આવતા બાળક છે જેનો જન્મ 1 જૂન 2024ના દિવસે 6 વર્ષની ઉંમર પૂર્ણ થયેલ હોય તે લોકો છે આ યોજના અંતર્ગત એડમિશન મેળવી શકે છે મિત્રો. આરટી યોજના અંતર્ગત છે મિત્રો એ મફતની અંદર તમે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની અંદર છે એડમિશન મેળવી શકો છો. ધોરણ 1થી 8 સુધીની જે શાળાની અંદર છે મિત્રો એ તમામ શાળાની ફ્રી તથા જે પુસ્તકો છે, યુનિફોર્મનો ખર્ચો છે આ સરકાર તરફથી છે મેળવી શકો છો. હવે વાત કરીએ ગુજરાત સરકારનું રાઇટ ટુ એજ્યુકેશન છે મિત્રો એ અંતર્ગત યોજના અંતર્ગત છે મિત્રો એ તમારું જો બાળક છે ખાસ કરીને 1 જૂન 2024ના રોજ છે 6 વર્ષ પૂર્ણ કરેલ હશે અને નીચેની જે દર્શાવેલી અગ્રતા ધરાવતા હશે તો એ લોકોને એડમિશન મેળવી શકો છો મિત્રો. પહેલાં છે મિત્રો અગ્રતા કોને આપવામાં આવે તો કે અનાથ બાળક હોય કોઈ એને એડમિશન મળે છે. ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય એને છે મિત્રો. પછી બાળગૃહની અંદર જે બાળકો એને છે મિત્રો. ત્યારબાદ બાળ મજૂરી છે, સ્થાનાંતરિત કરતા જે મજૂરોના બાળકો છે એને લાભ મળે છે. મંદબુદ્ધિના હોય બરાબર એ લોકોને લાભ મળે છે મિત્રો. પછી એઆરટી અંતર્ગત છે મિત્રો જે કહેવાય ને સારવાર લેતા બાળકો છે. ફરજ દરમિયાન શહીદ થયેલી જે લશ્કરી હોય, અર્ધલશ્કરી પોલીસ દળના જવાનો છે એ લોકોને લાભ મળે છે. જે માતા પિતાના એકમાત્ર સંતાન હોય તે સંતાન માત્ર દીકરી જ હોય બરાબર, દીકરી જ હોય તેવી દીકરીને લાભ મળે છે મિત્રો. રાજ્ય સરકાર હસ્તકની જે આંગણવાડીની અંદર અભ્યાસ કરતા બાળકો છે એ લોકોને લાભ મળે છે મિત્રો. રાજ્ય સરકાર હસ્તકની જે સરકારી આંગણવાડીની અંદર જે લોકો અભ્યાસ કરે છે બાળકો બરાબર એને લાભ મળે છે. 0 થી 20 અંક ધરાવતા જે એસસી, એસટી, એસીબીસી, જનરલ તથા અન્ય કુટુંબ જે બીપીએલ કુટુંબના બાળકો એને લાભ મળે છે. એસસી એસટીની અંદર આવતા હોય એ લોકોને લાભ મળે છે. ત્યારબાદ એસીબીસીની અંદર આવતા હોય એ લોકોને લાભ મળે છે. જનરલ કેટેગરી બિનઅનામત વર્ગના બાળકો છે. અને ખાસ કરીને મિત્રો જે 8, 9, 10, 11, 12 અને 13માં આવતા બાળકો માટે છે મિત્રો આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 કરતાં ઓછી અને શહેરી વિસ્તારની અંદર છે મિત્રો 1,50,000 કરતાં વધારે ન હોવી જોઈએ. એનાથી ઓછી હશે તો જ લાભ મળશે મિત્રો. જે લોકોના કહેવાય ને કે જે માતા પિતા છે જે એકમાત્ર સંતાન દીકરી હોય એને બરાબર રાજ્ય સરકારની અંદર આંગણવાડીમાં આવતા હોય 0 થી 20 જે અંક ધરાવતા જે એસસી એસટી બીપીએલ કુટુંબ હોય એ એસસી એસટીમાં આવતા હોય અને એસીબીસીમાં આવતા અને જનરલ કેટેગરીમાં એ લોકોને જે આવક મર્યાદા લાગુ પડશે. વાત કરીએ કેટલીક મહત્વની તારીખો વિશે મિત્રો. આરટી યોજના અંતર્ગત છે શૈક્ષણિક વર્ષ 2024-25ની અંદર છે મિત્રો જે જાહેરાત છે તારીખ 5/3/2024ના રોજ છે જાહેર કરવામાં આવી છે. એના માટે ડોક્યુમેન્ટ છે મિત્રો એકઠા કરવા માટે 9 દિન આપવામાં આવશે. 5/3થી લઈને 13/3 સુધી તમે ડોક્યુમેન્ટ એકઠા કરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવા માટે 13 દિવસ આપવામાં આવશે. 14/3થી લઈ અને 26/3/2024 સુધી ફોર્મ ભરી શકો છો. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી છે 14/3/2024થી 28/4/2024 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ મિત્રો જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી છે મિત્રો રિજેક્શન અમુક કોઈ ફોર્મની અંદર રિજેક્ટ થયેલા હોય એપ્રુવલ કરવાનું હોય એ 14થી લઈને 28/4 સુધી રહેશે મિત્રો. જે માત્ર જે કહેવાય ને અમાન્ય થયેલા ઓનલાઈન અરજીની અંદર ખૂટતા ડોક્યુમેન્ટ માટે અપલોડ કરવા માટે પૂર્ણતક આપવામાં આવશે 3 દિવસ 1/4થી લઈને 3/4 સુધી. માત્ર અમાન્ય થયેલા ઓનલાઈન અરજીઓમાં જે પૈકી છે પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ છે ચકાસણી થશે એ 4 દિવસ થશે. અને પ્રવેશ જે પ્રક્રિયા છે તેનો પહેલો રાઉન્ડ છે તારીખ 6/4/2024ના રોજ બહાર પડશે મિત્રો. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ જેમાં જન્મ તારીખનો દાખલો છે, આધાર કાર્ડ છે મિત્રો વિદ્યાર્થીનું, માતા પિતાનું આધાર કાર્ડ છે, આવકનો દાખલો મામલતદાર કચેરીનો જોશે, લાઇટ બિલ, રેશન કાર્ડ બરાબર આ ડોક્યુમેન્ટ તમારે હાથ વગર રાખવાના રહેશે. બેંક પાસબુક છે, વિદ્યાર્થીના 2 ફોટા છે, પિતાના જાતિનો દાખલો બીપીએલ હોય તો એનો દાખલો જોશે મિત્રો. વધારે માહિતી માટે વિશેષ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમામ પ્રકારની માહિતી છે મળતી રહેશે. આ વિડીયોની અંદર કાંઈ પણ ન સમજાડો તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો.